આજે આપણે જોશું 13 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે. તો પ્રસાર ભારતીય મહાકુંભ કેન્દ્રીય કુંભવાણી FM ચેનલ શરૂ કરી છે, જેમાં કુંભની દરેક માહિતી આપવામાં આવશે. તો એ 10 જાન્યુઆરીથી શરૂ કરી છે. તો ક્યાં સુધી ચાલશે આ 10 જાન્યુઆરીથી? તો 24 ફેબ્રુઆરી સુધી આ ચેનલ ચાલવાની છે પ્રસાર ભારતી ઉપર. તો પ્રસાર ભારતીની મહાકુંભ કેન્દ્રીય કુંભવાણી FM ચેનલ શરૂ થઈ છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શુક્રવારે તેમના 2 દિવસીય પ્રયાગરાજના પ્રવાસના અંતિમ દિવસે સર્કિટ હાઉસ ખાતે જે પ્રસાર ભારતીની FM ચેનલ કુંભવાણીનું ઉદ્ઘાટન કર્યું હતું. તો ખાસ કરીને આ યાદ રાખવી. જ્યારે આ પ્રસાર ભારતીય મહાકુંભ વિશે વ્યાપક માહિતીને પ્રસારણ માટે ઓટીટી આધારિત કુંભવાણી FM ચેનલ શરૂ કરી, જે તો કે 103.5 મેગાહર્ટ્ઝની આવૃત્ત પ્રમાણ કરશે. અને આ ચેનલ 10 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પ્રસારિત થશે, જેમાં દરરોજ 5 એટલે કે 5:55 થી 10:05 સુધીની માહિતી બધી જ બતાવવામાં અથવા બોલવામાં આવશે. તો ખાસ કરીને આ બી કુંભવાણી ચેનલ એક યાદ રાખવી, જે મહાકુંભથી સંકળાયેલી છે. જ્યારે પ્રયાગરાજને મહાકુંભના મેળાના વિસ્તારને ઉત્તર પ્રદેશ સરકારે નવો જિલ્લો પણ જાહેર કર્યો હતો. અને યુનેસ્કોએ 2017માં કુંભના મેળાને ધ્યાનમાં રાખી મહાવતના અમૂર્ત જે સાંસ્કૃતિક વારસાની વિરાસતનો દરજ્જો આપ્યો હતો 2017માં. જ્યારે આ કુંભ મેળો 12 વર્ષમાં એકવાર ભરાય છે. પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક 4 સ્થળે ભરાય છે. ચારેય એક નદીના કિનારે આવી છે. તો કઈ કોની નદીના કિનારે છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. જ્યારે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ આપણે 23 જુલાઈએ ઉજવીએ છીએ. તો ખાસ કરીને આ કુંભ મેળાની એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ પીએમ મોદીએ 10,000 ભારતીયોને જીનો સ્ક્રીન ડેટાના અનાવરણ કર્યું છે. તો આ જીનો ઇન્ડિયા પ્રોજેક્ટ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? તો 2020માં શરૂ કરવામાં આવ્યો હતો આ એક પ્રોજેક્ટ. તો માઇલસ્ટોન પીએમ મોદીએ 10,000 ભારતીયોને જીનોમ સ્ક્રીનિંગ ડેટાનું અનાવરણ કર્યું. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10,000 ભારતીયોને નાગરિકોને જીનોમ સ્ક્રીન ડેટાનું અનાવરણ કર્યું, જે બાયોટેકનોલોજી સંસાધનમાં નોંધપાત્ર સીમાસિત હાંસિલ કરે. અને આ રાષ્ટ્રીય ડેટાબેઝ આનુવંશિક અને ચેપી રોગના જે સારવાર માટે નવી જે દવાઓ વિકસાવવા માટે ચોકસાઈ-યુક્તની તબીબી અને તકનીકોને મદદ કરશે આ બધી ભારતીયો. અને જીનો ઇન્ડિયા પ્રોજેક્ટનો હેતુ ભારતીય વસ્તીની આનુવંશિકતાને વિવિધ મેળવવા માટેનો છે. તો ખાસ કરીને યાદ રાખવા, આવા કંઈક પ્રોજેક્ટનું પણ અનાવરણ કર્યું નરેન્દ્ર મોદીએ. ત્યારે આ સ્કીમની વાત કરીએ તો જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ જાન્યુઆરી 2020માં બાયોટેકનોલોજી વિભાગના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવી હતી. આનો ઉદ્દેશ્ય તો કે ભારતીયની આનુવંશિક રચનાને સમજવા અને ગંભીર રોગોની સારવાર માટે ચોકસાઈ રીતે દવા વિકસાવવાનો છે. અને આ જીનોમ ડેટા એકત્રિત કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો હતો. તો ખાસ કરીને પહેલો દેશ કયો હતો એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ ઉજાલા અને ભારતીય ઉર્જા કાર્યક્ષમતાના ક્રાંતિને એક દાયકો સમાપ્ત કરી ચૂક્યો છે. તો આ ઉજાલા યોજના શરૂ ક્યારે થઈ હતી? તો 2015માં થઈ હતી. 2025 છે એટલે 10 વર્ષ કમ્પ્લીટ કરી ચૂક્યું છે આ યોજના. તો 5મી જાન્યુઆરી 2025ના રોજ ભારતે ઉજાલા યોજનાના એક દાયકાની શરૂઆત કરી એટલે કે ઉજવ્યું છે. અને તે ઉર્જા કાર્યક્ષમતા જે લાઇટિંગને પ્રોત્સાહન આપશે એ માટે 2015માં એટલે કે 5 જાન્યુઆરી 2015માં શરૂ થઈ હતી. અને આગ્રણીય પહેલ છે. આની શરૂઆત ડોમેસ્ટિક ઓફિશિયન્સ લાઇટિંગ પ્રોગ્રામ એટલે કે પહેલાં આને આ નામે ઓળખવામાં આવતી એ રજૂ કરવામાં આવી હતી. અને આ યોજના પાછળ ઉજાલા એટલે પાછળથી એનું નામ ફરી ગયું, ઉજાલા રાખ્યું, જેનું નામ તો કે ઉન્નત જ્યોતિ બાય અફોર્ડેબલ એલઈડી ફોર ઓલ તરીકે રિબ્રાન્ડ કરી હતી. અને તેનો હેતુ તો કે સમગ્ર દેશમાં લાખો પરિવાર માટે ઉર્જા કાર્યક્ષમતા અને એલઈડી બલ્બ, ટ્યુબલાઇટ વગેરે પંખા સુલભ બનાવવાનું હતું. જે 10 વર્ષમાં ઉજાલા 36 કરોડથી વધુ એલઈડી બલ્બનું વિતરણ કરી ચૂક્યું છે. તો આ એક આંકડો પર ધ્યાનમાં રાખવો, પૂછાઈ શકે. ત્યારબાદ કેન્દ્ર સરકારની આવી જ યોજનાઓ જોઈ લઈએ જે કંઈક કાર્યકાળ સમાપ્ત કરી ચૂકી હોય અથવા તો કોઈક કારણોસર સસ્સામાં હોય. તો પીએમ ગ્રામ સડક યોજના 25 ડિસેમ્બરે 2000માં શરૂ કરવામાં આવી હતી. આનો ઉદ્દેશ્ય તો કે ગામડાઓને બારમાસી રસ્તાને જોડવાનો છે. જ્યારે પીએમ મુદ્રા યોજના, જેનું ફૂલ ફોર્મ માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇન્ડ એનર્જી થાય છે,
જે 8 એપ્રિલ 2015ના રોજ શરૂ કરી હતી અને આની મહત્તમ મર્યાદા 10 લાખથી વધારી અને 20 લાખ કરી દીધી હતી. જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરી હતી ગોરખપુર યુપીથી. જ્યારે પીએમ જનધન યોજના 28 ઓગસ્ટ 2014ના રોજ 10 વર્ષ પૂર્ણ કરી ચૂકી હતી. પીએમ આયુષ્માન ભારત યોજના 23 સપ્ટેમ્બર 2018 શરૂ કરી હતી રાંચી ઝારખંડથી. જ્યારે કૌશલ્ય લોન યોજના 2015 મહત્તમ લોન મર્યાદા 1.5 લાખથી 7.5 લાખ કરી દીધી હતી 2024-25ના બજેટમાં. જ્યારે પીએમ કિસાન માનધન યોજના 12 સપ્ટેમ્બર 2019ના રોજ રાંચી ઝારખંડથી શરૂ કરી હતી. હમણાં 5 વર્ષ પૂર્ણ કરી ચૂકી હતી. ત્યારબાદ સ્વસ્થ ભારત અભિયાન 2 ઓક્ટોબર 2014ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. આ 10 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું હતું. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ 25 સપ્ટેમ્બર 2014ના રોજ 10 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું હતું અને આમાં જે 25 મહત્વપૂર્ણ ક્ષેત્રો પર કેન્દ્રિત કરવામાં આવ્યા હતા. જ્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા 16 જાન્યુઆરી 2016ના રોજ શરૂ થયું હતું. સ્ટાર્ટઅપ ઇન્ડિયા 5 એપ્રિલ 2016ના રોજ શરૂ થયું હતું. બંને 2016માં જ શરૂ થયા હતા. જ્યારે પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન, જેને પીએમ જનમન યોજના કહેવામાં આવે છે, એ યોજના 15 નવેમ્બર 2023ના રોજ શરૂ થઈ હતી. તો ખાસ કરીને આ યોજનાઓ યાદ રાખવી કેન્દ્ર સરકારની. ત્યારબાદ કયો દેશ જે વિશ્વ હિન્દી દિવસ પર હિન્દીમાં પહેલો પ્રમાણપત્ર કોર્સ શરૂ કરી રહ્યો છે? તો શ્રીલંકા આવું કરી ચૂક્યું છે, કાલ જ કરી ચૂક્યું. કારણ કે 10 જાન્યુઆરીના દિવસે જે આપણે ઉજવ્યો હતો આંતરરાષ્ટ્રીય હિન્દી દિવસ, એમાં જ કરી ચૂક્યું. તો શ્રીલંકાએ વિશ્વ હિન્દી દિવસ હિન્દીમાં પહેલું પ્રમાણપત્ર કોર્સ શરૂ કર્યો અને શ્રીલંકાએ દેશના જે હિન્દી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે દેશમાં હિન્દીની પ્રથમ પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરૂ કર્યો. આ પહેલ કોલંબો, શ્રીલંકામાં 10 જાન્યુઆરી 2025ના રોજ વિશ્વ હિન્દી દિવસ અથવા તો વિશ્વ હિન્દી દિવસના અવસર પર શરૂ કરવામાં આવી છે. જ્યારે આની ઉજવણી આપણે 2006માં દર વર્ષે કરી હતી મનમોહન સિંહની સરકાર દરમિયાન, અને જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ ઉજવ્યું હતું. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી આ દિવસની. ત્યારબાદ શ્રીલંકાની વાત કરીએ તો કેપિટલ કોલંબો છે, જે વ્યાપારિક કેપિટલ છે. જયવર્ધનપુરમ કોટ્ટે, જે વહીવટી કેપિટલ છે. ચલણ તો કે શ્રીલંકન રૂપિયો છે અને પીએમ તો કે હરણી અમરસુયા છે. જ્યારે પ્રેસિડેન્ટ તો કે અનુરાગ કુમાર દેશનાયક છે. તો ખાસ કરીને બંને નવી નિયુક્તિ છે, તો યાદ જ રાખવાની હોય. જ્યારે થોડુંક ભાષાને લગતું કરંટ અફેર જોઈ લઈએ તો ગુજરાત સરકારે ભાષાના અવરોધને દૂર કરવા માટે સ્વર પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું, જેનું ફૂલ ફોર્મ તો કે સ્પીડ જીવ રાઇટિંગ એનાલિસિસ રેસ્પોન્સ થાય છે. જ્યારે હિન્દી રેડિયો પ્રસારણ પણ કુવૈતમાં પ્રથમ વખત શરૂ કરવામાં આવ્યું હતું અને બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અનુવાદીની એપ લોન્ચ કરી હતી. જ્યારે દેશનું પ્રથમ હિન્દી સાહિત્ય સંગ્રહાલય વારાણસીમાં આવેલું છે અને આંતરરાષ્ટ્રીય હિન્દી દિવસ 10 જાન્યુઆરીએ ઉજવીએ 2006થી. જ્યારે રાષ્ટ્રીય હિન્દી દિવસ આપણે 14 સપ્ટેમ્બરથી ઉજવીએ છીએ અને વિશ્વ હિન્દી સચિવાલય મોરેશિયસમાં ખુલ્લું મૂક્યું છે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી કરંટ અફેરને લગતી. ત્યારબાદ કઈ ભાષાને સત્તાવાર રીતે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપી દીધો? તો સત્તાવાર રીતે ઘોષિત કરી દીધી છે મરાઠીને. આપણને ખબર છે 2024માં ઘણી ભાષાઓને આમાં સમાવેશ કર્યો હતો, જેમાં પાલી પ્રાકૃતને ઘણી હતી, જોઈએ બધી વિશે. મરાઠી ભાષાને સત્તાવાર રીતે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો. આ દરજ્જો તો કે મરાઠીના ઊંડા ઇતિહાસ અને મૂળ, જે રાષ્ટ્રની સાંસ્કૃતિકને ઓળખ આપવા માટે તેની ભૂમિકાને સ્વીકારે છે. જ્યારે ભારતમાં શાસ્ત્રીય ભાષાની વાત કરીએ તો પૃષ્ઠભૂમિ 2004માં પ્રથમ વખત બનાવવામાં આવેલી હતી અને ક્લાસિકલ ભાષા જાહેર કરવા માટે માપદંડો 2024માં સંશોધન સમાવેશ કરી ચૂક્યું છે. તો માપદંડો યાદ રાખવા. માપદંડોમાં તો કંઈ એવું કંઈ નથી, તો જોઈ લઈએ આયા. તો 1500થી 2000 વર્ષના સમયગાળામાં તેમનો પ્રારંભિક ગ્રંથ, રેકોર્ડ અને ઇતિહાસ હોવો જોઈએ. એને ક્લાસિકલ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે. જ્યારે ક્લાસિકલ સ્ટેટ ધરાવતા અન્ય ભાષાઓની વાત કરીએ તો સહભારતીય ભાષાઓને, જેમ કે તમિલ પ્રથમ વખત આને કરી હતી 2004માં. ત્યારબાદ સંસ્કૃત, તેલુગુ, કન્નડ 2008માં, મલયાલમ 2013માં અને ઓડિયો, જે ઓડિશામાં બોલાય, ઓડિયા 2014માં કરી હતી. એ પછી તો કે મરાઠીનો તો હવે સત્તાવાર જાહેર કરી દીધી. એ પછી પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાને તાજેતરમાં શાસ્ત્રીય ભાષાના દરજ્જાને મંજૂર કરવા આવી હતી. ત્યારે આ બધી ભાષાને ભેરીજ કરી હતી, તો હવે મરાઠીને તો કે સત્તાવાર રીતે જાહેર કરી દીધી. જ્યારે પાલીન, પ્રાકૃતને, આસામીને, બંગાળીને કરશે ત્યારે જોઈ લેશું. તો આ યાદ રાખવી ભાષાઓ.
ત્યારબાદ કઈ રાજ્ય સરકારે મહિલાઓને સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા 1000 મેગાવોલ્ટ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે? તો તેલંગાણાએ આવી જાહેરાત કરી છે. તો તેલંગાણા સરકારે મહિલાઓને સેલ્ફ હેલ્પ ગ્રુપો દ્વારા 1000 મેગાવોલ્ટ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપશે છે. તો કે તેલંગાણા સરકારે તેમના ઇન્દિરા મહિલા સશક્તિ યોજના હેઠળ મહિલાને સ્વ સહાય જૂથ દ્વારા રાજ્યમાં વધારાની 1000 મેગાવોટ સોલાર પાવર ઇન્સ્ટોલ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું. અને તેલંગાણા સરકારે આ ઇન્દિરા મહિલા સશક્તિ યોજના માર્ચ 2024માં રાજ્યના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી હતા એને શરૂ કરી હતી. અને આ યોજના મહિલા સ્વ જૂથો દ્વારા સહાય અને કૌશલ્યોને પ્રકાશિત આપી અને રાજ્યની મહિલાઓનું ઉત્થાન અને મહિલાઓને સશક્તિકરણ કરવાનું છે. તો ખાસ કરીને મહિલા માટેની યોજના છે. ત્યારબાદ તેલંગાણા સરકારે સૌર ઉર્જા ઉત્પાદન યોજના, પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષિત ઇવન અથાન મહાભિયાન યોજના વગેરેનો સમાવેશ કરી અને આ એક નવી યોજના શરૂ કરી હતી, જે આપણે જોઈ ઇન્દિરા ગાંધી યોજના. અને તેલંગાણાની વાત કરીએ તો કેપિટલ હૈદરાબાદ છે. સીએમ તો કે રેવંત રેડ્ડી અને રાજ્યપાલ તો કે વિષ્ણુદેવ વર્મા છે. તો યાદ રાખવી આ બેઝિક માહિતી. જ્યારે કેન્દ્રની એક યોજના જોઈ લઈએ, જે પીએમ કુસુમ યોજના છે, એ પણ સોલાર ઉપર જે ઉર્જા માટે જ છે. તો પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષિત એવમ ઉત્થાન મહાઅભિયાન એનું ફૂલ ફોર્મ થાય છે. આ યોજના ભારત સરકાર દ્વારા માર્ચ 2019માં શરૂ કરવામાં આવી હતી. આનો ઉદ્દેશ્ય તો કે ખેડૂતોને તેમના સશક્ત પહોંચાડવા અને તેમના કૃષિના ક્ષેત્રમાં સૌર ઉર્જા પ્લાન્ટો અથવા તો પુનઃપ્રાપ્ત ઉર્જા સ્થાપિત કરવાનો છે. તો ખાસ કરીને આવી એક યોજના પર યાદ રાખવી નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી 2019માં. તો ખાસ જોવી સોલારને લગતી છે. ત્યારબાદ USA મેગઝીન દ્વારા કોને વર્ષ 2000 એટલે વર્ષનો શ્રેષ્ઠ ભાલાફેંક જાહેર કરવામાં આવ્યો છે? તો ભારતનો એથ્લેટ છે નીરજ ચોપડા, એને જાહેર કરવામાં આવ્યો છે આ યોજનામાં, આ મેગેઝિન માટે. તો US મેગઝીન દ્વારા નીરજ ચોપડાને વર્ષમાં શ્રેષ્ઠ ભાલાફેંક જાહેર કરવામાં આવ્યો. અને આ જે નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભારતીય નીરજ ચોપડા આદરણીય અમેરિકન મેગઝીન ટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝ દ્વારા 2000, ખાસ કરીને ન્યૂઝપેપરનું નામ યાદ રાખવું, ટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝ, એના દ્વારા 2024માં શ્રેષ્ઠ ભાલાફેંક તરીકે જાહેર કરવામાં આવ્યો. આને બીજો નંબર તો કે ગ્રેનેડાના જે એટલાન્ટિસ પિક્સ મેગેઝિનને એટલે કે મેગઝીનને આ બીજો નંબર આપવામાં આવ્યો. પહેલા નંબર ઉપર તો નીરજ ચોપડા જ છે. તો એની વાત કરીએ. જો એ 27 વર્ષની નીરજ ચોપડા જે 2024માં 6 આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને 2 મેડલ જીત્યા હતા. 4 ઇવેન્ટમાં રનરઅપ તરીકે પણ રહ્યા હતા. આ સિદ્ધિ માટે એને પસંદ કરવામાં આવ્યા છે 2024માં. અને ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ, જ્યારે 2018માં અર્જુન એવોર્ડ, 2021માં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર, 2022માં પદ્મશ્રી અને પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. રોશન ડાયમંડ લીગ 2024માં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. તો આ એકની એક સિદ્ધિઓ છે નીરજ ચોપડાની. જ્યારે નીરજ ચોપડાના માનમાં જે સુવર્ણ ચંદ્રક લઈને આવ્યા હતા, તે આપણે એક દિવસ પાના માનમાં ઉજવીએ છીએ. તે તો કયા ઉજવીએ એ કોમેન્ટ કરી દો, અને કયો દિવસ ઉજવીએ એ પણ કોમેન્ટ કરી દો. ત્યારબાદ કયા મંત્રી દ્વારા જૈવ ઉત્પાદન માટે રાષ્ટ્રીય કાર્યક્રમની 8મી આવૃત્તિનો પ્રારંભ કર્યો છે? તો પિયુષ ગોયલ, આપણા ઉદ્યોગ મંત્રી છે, એના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે જૈવ ઉત્પાદન માટે રાષ્ટ્રીય કાર્યક્રમની 8મી આવૃત્તિનો પ્રારંભ કર્યો. આ તો કે ભારતને ઓર્ગેનિક ફાર્મિંગનું કુલ નિકાસ મૂલ્ય આગામી 3 વર્ષમાં 20,000 કરોડ સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. અને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી આપણા પિયુષ ગોયલે આજે જ નવી દિલ્હીમાં પૂસાના ભારત રત્ન શ્રી સુબ્રમણ્યમ ઓડિટોરી જે કોમ્પ્લેક્સ આવેલું છે એ ખાતે નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્ટની 8મી આવૃત્તિનું લોકાર્પણ કર્યું. અને આ સમયે એને સંબોધિત કર્યું અને વાત કરી દેશના વિકાસની. તો યાદ રાખવી. જ્યારે ઓર્ગેનિક ઉત્પાદન માટે રાષ્ટ્રીય કાર્યક્રમની શરૂઆત 2001માં થઈ હતી. અને ઉદ્દેશ્ય તો કે જૈવિક ખેતી વિકાસ પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ ભારતમાં અકાર્બનિક ખેતીને પ્રોત્સાહન આપશે. ઓર્ગેનિક ઉત્પાદન માટે પ્રમાણપત્ર બનાવવામાં આવશે અને પ્રમાણપત્ર ઓર્ગેનિક ઉત્પાદન માર્કેટિંગ સરળ બનાવવા અને અસરકારક બનાવવા માટે આ કરવામાં આવ્યું હતું. જે આ પ્રોજેક્ટ 2001માં શરૂ થયો હતો. જ્યારે પ્રથમ ઓર્ગેનિક રાજ્ય 100% બનનાર સિક્કિમ પહેલું હતું. પ્રથમ ઓર્ગેનિક કેન્દ્રશાસિત પ્રદેશ પ્રથમ લક્ષદ્વીપ હતું. આપણે રિવિઝન પણ કરાવ્યું હતું અને આ એસટીઆઈમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. જ્યારે ભારતનું પ્રથમ ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટર સિક્કિમ હમણાં જ બન્યું છે. તો ખાસ કરીને આ 3 પોઈન્ટ તો યાદ જ રાખવા.
ત્યારબાદ કયા દેશના પૂર્વ કેપ્ટન તમિલ ઇકબાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે? તો આ બીજી વાર અહીંયા નિવૃત્તિ લીધી આ ખેલાડી, તો કે બાંગ્લાદેશના છે. જોઈએ હવે બીજી વાર કેમ, તો કે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વન ડે કેપ્ટન તમિલ ઇકબાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ બીજી વાર કરી, કારણ કે પહેલાં એને 2023માં કરી હતી. ત્યારે પીએમ તો કે શેખ હસીના હતા, એને ના પાડી, તો ભાઈએ પાછી લઈ લીધી હાથમાં, અને હવે તો કે પાછી જાહેરાત કરી દીધી. તો ખાસ કરીને યાદ રાખવું, કોમ્પિટિટિવ છે. ત્યારબાદ ભારતના ખેલાડીઓ જોઈ લે જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હોય. ક્રિકેટમાં વાત કરીએ તો શિખર ધવલ છે, દિનેશ કાર્તિક છે, કેદાર જાદવ છે, રિદ્ધિમાન સાહા છે અને રવિચંદ્ર અશ્વિની છે. તો ખાસ કરીને આ ખેલાડીઓ ક્રિકેટનાને યાદ રાખવા. ત્યારબાદ તો કે દક્ષિણ ભારતની પ્રથમ ચેપી રોગ સંશોધન લેબની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો બેંગ્લોર ખાતે કરવામાં આવી છે એક સંસ્થામાં. તો BMCI એટલે કે દક્ષિણ ભારતની પ્રથમ ચેપી રોગ સંશોધન અને નિદાન પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી છે ભારતીય તબીબી સંશોધન પરિષદ દ્વારા બેંગ્લોરની જે મેડિકલ કોલેજ અને સંશોધન સંસ્થા છે એમાં. અને આ પહેલનો હેતુ તો કે પ્રદેશમાં જે ચેપી રોગ અને માટે નિદાન સંશોધન ક્ષમતાને વધારવાનો છે અને પ્રયોગશાળામાં જે બેક્ટેરિયા, ફૂગ અને પરવજીવીના કારણે થતા રોગો પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઝડપથી નિદાનની સુવિધા આપશે અને આરોગ્ય સંભાળના પરિણામો સુધારશે. તો ખાસ કરીને ભારતની પ્રથમ ચેપી રોગ સંશોધન લેબ સ્થાપવામાં આવી રહી છે બેંગ્લોરમાં. તો યાદ રાખીએ અને સંસ્થાનું નામ પણ યાદ રાખવું, કંઈ નક્કી નહીં, બેંગ્લોર ઓપ્શનમાં જ ન આપ્યું હોય, સંસ્થા આપી હોય તો કન્ફ્યુઝન ત્યારે ન થવું. તો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, ચેનલ ઉપર પ્રથમ વખત હોય, ચેનલની માહિતી પસંદ આવતી હોય, ડેઈલી આવી જ માહિતી સાથે આપણે મળતા હોય ને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયોને લાઇક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. PDF માટે ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ જ રહેવું. ને બસ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.